વડોદરામાં ડોક્ટર્સની હડતાળ યથાવત। રાજ્યના અન્ય મહાનગરોમાં સુરક્ષાની બાંહેધરી આપતા આંદોલન સમેટાયું, પણ વડોદરામાં સુરક્ષાને લઈ કોઈ બાંહેધરી ન અપાતા આંદોલન યથાવત છે। વડોદરાની એસએસટી હોસ્પિટલના 1800થી વધારે તબીબો હડતાળ સાથે પ્રદર્શન કરી રહ્યા છે। હોસ્પિટલની સુરક્ષા વધારવા માંગ કરવામાં આવી રહી છે। કારણ અમારી માંગ પૂરી નથી થઈ હજી કંઈ બી, એટલે હા, સુરક્ષાને લઈને અમારી જેટલી બી માંગણીઓ હતી હજી કંઈ એશ્યોરિટી મળી નથી અમને, કંઈ માંગણીઓ ખતમ નથી થઈ। તો એટલે એ જ કે બાકી બધી હોસ્પિટલમાં જે એમની જે ડિમાન્ડ્સ હતી એ સંતોષાઈ ગયેલી છે, એટલા માટે સ્ટ્રાઇક જે છે એ બંધ થયેલી છે। પણ અમારી જે મેઇન ડિમાન્ડ હતી, સિક્યોરિટી પર્સન જે છે એ 112માંથી 350 જેટલી કરવા માટે સરે રજૂઆતો કરેલી છે, એના માટે હજુ કોઈ પણ સંતોષકારક જવાબ અમને હજુ સુધી મળ્યો નથી। હું આખા ગુજરાત સમક્ષ અહીંની પરિસ્થિતિ બહુ ટૂંકા શબ્દોમાં રજૂ કરવા માંગીશ। 1513 બેડની હોસ્પિટલ, 800 રેસિડેન્ટ ડૉક્ટર્સ, 1000 યુજી, 250 ઇન્ટર્ન, 100 એસઆર, 1513 બેડ એટલે એમનાથી બમણા દર્દીઓ, એક સમયે માત્ર 2500 જેટલા લોકોની અહીંયા હાજરી। એની સામે એસએસજી હોસ્પિટલમાં માત્ર 110 સિક્યોરિટી ગાર્ડ, અને એ પણ શિફ્ટમાં કામ કરે એટલે 30 સિક્યોરિટી, 30થી 32, એ પણ ઓન પેપર। માંદગી અને રજા તો મેં ગણી જ નથી। સાથે સાથે હાલમાં એસએસજી હોસ્પિટલ કેમ્પસમાં 150થી 200 જેટલા કેમેરાઓ કાર્યરત નથી। અમારા સાહેબ દ્વારા જે અહીં લોકલ લેવલે જે સર્વેલન્સ કરીને જે કહેવામાં હતું, 3 વર્ષ પહેલાં રજૂઆત થયેલી છે કે એસએસજી હોસ્પિટલની સુરક્ષાને સઘન બનાવવા માટે 375 સિક્યોરિટી ગાર્ડ, એટલે કે 250 જેટલા સિક્યોરિટી ગાર્ડ વધારાની જરૂર છે। આ સાહેબની દરખાસ્ત છે। અમે એઝ અ રેસિડેન્ટ આ નંબર વધે, સિક્યોરિટી વધુ સઘન થાય, માત્ર એની માંગણી કરી રહ્યા છીએ।